ચાલો હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની રકમ છે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય. કોઈ પણ ધન પૂર્ણાંક, બરોબર, ધન પૂર્ણાંક અને અહીંયા છે એનો ઘન એટલે એની 3 ઘાત ઘન, ઈ કાં તો 9m અથવા તો 9m વત્તા 1 અથવા 9m વત્તા 8. આ પણ અહીંયા પણ શું આવે, અથવા જ તે, બરોબર. 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય. શું? કોઈ પણ ધન પૂર્ણાંક જે હશે એનો જે ઘન કરવી ઈ, બરોબર. અગાઉનો દાખલો જુઓ, એ હતો કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય. અહીંયા છે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરવાનો. જેમ અહીંયા વર્ગ કર્યો તો એમ શું કરશું, ઘન કરશું, બરોબર. આટલું આ અહીંયા સુધીનું સરખું આવશે, બરોબર. હવે એક જરીક એમાં ફેર જે છે એ આપણે જોઈ લેવી. શું છે? બીમાં, બી લાવવામાં, બરોબર. પહેલાં તો લખી નાખ્યું અહીંયા કે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. ધન પૂર્ણાંક સંખ્યા છે એને આપણે ધન પૂર્ણાંક સંખ્યા ધારી લીધી, બરોબર. હવે શું કરવાનું છે તો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એ જોવી. અહીંયા શું હતું અગાઉ રકમમાં? યુક્લિડની ભાગ પ્રવિધિ. હવે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એક જ છે, બરોબર. ફેર નથી કાંઈ, એક જ કહેવા માગે છે બે. આપણે સૂત્ર યાદ રાખવાનું છે. તો યુક્લિડનું યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી શું છે? a બરાબર BQ વત્તા R. શરત પણ યાદ રાખવાની છે. શું શરત છે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ R લેસ ધેન B, બરોબર. હવે રકમમાં આપણને ક્યાંક B આપેલી છે અને એ ક્યાંથી મળે તો કે આ 9m અથવા તો આપેલું છે 9m વત્તા 1 અથવા તો છે 9m વત્તા 8. આમાં B આપેલો છે ક્યાં છે તો કે જે m છે એની સાથે ગુણાયેલી સંખ્યા કઈ છે? 9. એટલે B બરાબર શું છે? 9, બરોબર. પણ જો હું હવે અહીંયા B બરાબર 9 મૂકું, બરોબર, પછી આગળ શું થાય? 9Q વત્તા R, બરોબર. અહીંયા થાય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ R સ્ટ્રિક્ટલી લેસ ધેન. અહીંયા જો હું 9 મૂકું તો R શું થયો? જો તો 0 અથવા 0 કરતાં મોટો થયો R, પણ 9 કરતાં નાનો. તો 0 થી લઈ અને 9 થી નાની સંખ્યાઓ, જીરો 1 2 3 4 5 6 7 અને 8. તો આ તો R ની આટલી બધી સંખ્યા થઈ. જો R ની આટલી બધી સંખ્યા થઈ તો શું કરવાનું છે અહીંયા તો કે આપણે આટલી બધી સંખ્યા કરવી તો દાખલો કેટલો મોટો થઈ જાય. પણ જે 9 છે, હવે જ્યારે આવી મોટી સંખ્યા આપી હોય તો મોટી સંખ્યાને બદલે એને સંખ્યાને કયાના છેના વડે ભાગી શકાય. જો એ સંખ્યા લેવાની. આમાં તો 9 જે છે એ 3 વડે વિભાજ્ય છે, બરોબર. 9 આ 0 થી 9, બરોબર, એ આ 3 વડે વિભાજ્ય છે 9, બરોબર. જેને 9 વડે ભાગી શકાય એને 3 વડે પણ ભાગી જ શકાય. તો 9 ની જગ્યાએ આપણે શું લેવાના છે તો કે 3.
बराबर। पहला लखी नाखवी कि बी बराबर रकम मुजब शू आवे छे 9, बी बराबर, पण आ लेवी तो दाखलो बहु ज लांबो थशे, तो आ लेवा एनी करता एनी जेवो ते आपणे शुं लेवानुं छे 3, बरोबर, के जेथी दाखलो बहु मोटो पण ना थाय अने आपणो जवाब पण मळी रहे, बरोबर। चालो એટલે बी बराबर लेवाना छे 3, बी बराबर 3 लेता आमां मूकी देवी तो ए बराबर કેટલા થશે, बी એટલે 3q વત્તા r અહીંયા મૂકી દેવી એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b એટલે કેટલા મૂકવાના છે 3। તો હવે આપણને r જે છે એ થોડીક ઓછી સંખ્યાઓ મળશે। કઈ કઈ મળશે તો કે તેથી r બરાબર 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3 એટલે r ની કિંમત 0 અથવા 0 થી મોટી, 0 અથવા 0 થી મોટી પણ 3 થી નાની, પરંતુ 3 થી નાની એટલે r બરાબર 0 હશે, 0 કરતા મોટા તો 1 2 હશે પણ 3 નહીં આવે, 3 થી કેવી છે નાની એટલે 0 1 અને 2, बरोबर। એટલે હવે સંખ્યા ઓછી થઈ ગઈ જેથી આપણે દાખલો બહુ મોટો ન થાય, બરોબર। એટલે r બરાબર મળશે 0 1 અને 2, 0 1 2। હવે શું કરશું તો કે r ની વારાફરતી ત્રણેય કિંમત લેશું અને આ જે સૂત્ર છે આની અંદર મૂકશું આમાં, બરોબર। તો पहला तो 0 लेवानू तो कि r बराबर 0 लेता r बराबर 0 लेवी तो a बराबर 3q वत्ता r एटले 0 एटले a बराबर 3q वत्ता 0 एटले 3q आवुं थशे। एटले एक जवाब आव्यो a बराबर 3q। हजी बीजू 0 एनी पछी शुं आवशे 1 एटले r बराबर हवे लेवानो छे 1। आ सूत्र एमां ज्यां r देखाय अहींया 1 मूको, बाकी बधुं एमनाम। तो a बराबर 3q वत्ता 1 एटले आ जे थई गयुं आ थई गई एक बीजी किंमत a नी, आ a नी एक किंमत, आ a नी बीजी किंमत। हजी r बराबर हजी त्रीजी किंमत कई लेवानी छे 2, तो r बराबर 2 लेता अहींया 2 मूकी दो एटले a बराबर 3q वत्ता 2, तो आ थई गई त्रीजी किंमत, a बराबर 3q वत्ता 2, 3 किंमत मळी। हजी अहींया जवाब पूरो नथी। शुं काम पूरो नथी तो के धन पूर्णांक जे आप्यो एनो शुं करवानो छे आपणे घन करवानो छे, एटले एनी 3 घात करवानी, एटले आ जे किंमत मळी ए एनी 3 घात करवानी, घन करवानो छे, बरोबर। तो सौथी पहली किंमत कई छे a बराबर 3q, आनो घन करवी एटले a नी 3 घात बराबर 3q नी आखानी 3 घात। तेथी a नी 3 घात बराबर 3 नी 3 घात एटले 3 नो 3 वखत गुणाकार, 3 तेरी 9 અને 9 तेरी 27, 3 नो घन थाय 27, बरोबर। એટલે આ થયા 27 અને q નો ઘન એટલે q ની 3 घात, q घन એટલે 27 q નો ઘન આવું મળ્યું આપણને। કોઈ પણ ધન સંખ્યા a હતી એના એક કિંમતનો આપણે ઘન કર્યો એટલે 27 q નો ઘન આવું મળ્યું, બરોબર। હવે અહીંથી ને અહીંથી આપણે દાખલો ગણવાનો છે।
આ 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 આ કોઈ પણ એક સ્વરૂપમાં આને લાવવાનું છે. અગાઉ જે આપણે શું કર્યું હતું, અગાઉ જે અહીંયા સુધી આપણે ગણ્યું બરોબર, અહીંયા સુધી, અને પછી આગળ જે જવાબ પાછળથી ગણ્યું એ સમજાવવા માટે હતું બરોબર. હવે એક સાથે જ આપણે ગણવાનું છે કે એ ઘન મળ્યો 27q નો ઘન. હવે એને કાં તો 9m આ જે છે એ, અથવા તો 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં લાવવાનું છે. તો જુઓ તો નથી અહીંયા છેલ્લે વત્તા 1, નથી અહીંયા છેલ્લે વત્તા 8, તો શું વધ્યું 9m. 9m લાવવા માટે આપણે મહેનત કરવાની છે આમાં. 9m બરોબર. કેટલા આપ્યા છે? 27. 9 27 ને 9 વડે ભાગી શકાય. 9 ના ઘડિયામાં 27 આવે બરોબર. તો અહીંયા શું કરવી? તો કે a નો ઘન બરાબર આપણે 9 ને અહીંયા બહાર કાઢી લેવી તો શું વધે? એટલે અથવા તો 27 જે છે એના આપણે ભાગ પાડીએ. 9 તેરી 27 અને આ છે q ઘન. 9 ગુણ્યા 3q નો ઘન, વર્ગ નહીં, સોરી, શું છે? ઘન. આવું મેં લખ્યું. તો આપણને અહીંયા લાવવાના છે 9m. 9m લાવવાના છે. એમાંથી શું મળ્યું? 9 મળી ગયા. શું વધ્યું છે? ખાલી m. તો હવે શું કરશું? તો કે આ આખા 3q નો ઘન એને m નામ આપી દેવાનું, એટલે 9m મળી જશે. તેથી a નો ઘન બરાબર 9m બરોબર. આ મળ્યો 1. m બરાબર આપણે શું ધાર્યું એ લખવાનું છે. જ્યાં m બરાબર 3q ની 3 ઘાત બરોબર. અહીંયા a ઘન બરાબર 9m લાવ્યા. હવે આ એક જે કિંમતમાં હતી a બરાબર 3q, એના માટે આપણે 9m સ્વરૂપ લાવ્યા, એનો ઘન કરી. હવે બીજી કિંમત છે a બરાબર 3q વત્તા 1, એનો ઘન કરવી અને જોવી કે આ ત્રણમાંથી કયું સ્વરૂપ આપણે લાવી શકવી. તો a બરાબર 3q વત્તા 1 બરોબર. આ જે બીજી કિંમત છે, હવે આનો ઘન કરવાનો છે અને આ ત્રણમાંથી કયું સ્વરૂપ લાવી શકવી એ જોવાનું છે. તો a બરાબર 3q વત્તા 1 છે. હવે આનો ઘન કરવાનો છે એટલે શું થશે? તો કે a ઘન બરાબર 3q વત્તા 1 અને આખાનો શું થશે? 3 ઘાત, એટલે આખાની ઘન થશે. હવે જેમ અગાઉ આપણે વર્ગ હતો તારે x વત્તા y અને એનો વર્ગ, એનું શું સૂત્ર હતું? તો કે x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ. આ યાદ રાખવાનું છે તમારે. અને હવે છે ઘન. તો ઘનનું જે સૂત્ર હશે એ પણ આપણે નિત્યસમ એનો ઉપયોગ કરવાનો છે, એ પણ તમારે યાદ રાખવાનો છે. તો a નો ઘન બરાબર શું થશે એ પહેલાં નિત્યસમ આપણે અહીંયા લખી નાખવી. તો કે x વત્તા y અને આખાનો ઘન. આવું લખ્યું હોય ત્યારે શું થાય? તો કે પહેલું પદ વત્તા બીજું પદ આખાનો ઘન હોય ત્યારે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા, અહીંયા ફરજિયાત નિયમના 3 આવશે, 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ કાઉન્સમાં પહેલું પદ વત્તા બીજું પદ બરોબર. આ કાઉન્સ જે રહ્યો એ જુઓ, અહીંયા ઘન નથી, જે કાઉન્સ હતો એ સીધો અહીંયા મૂકી દીધો છે. પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા આ કાઉન્સ જે છે એ x વત્તા y, પહેલું પદ વત્તા બીજું પદ. આનો ઉપયોગ અહીંયા કરવાનો છે આપણે, આ નિત્યસમનો બરોબર. એટલે જ્યાં x છે અહીંયા છે 3q બરોબર, આ છે x. જ્યાં y છે અહીંયા છે 1. આ કિંમત મૂકવી અને સાદો રૂપ આપી, જોવી શું આવે છે. x નો ઘન એટલે 3q એનો થઈ જશે ઘન, પછી વત્તા
વાયનો ઘન, વાય એટલે છે 1, 1નો ઘન વત્તા 3 ગુણ્યા એક્સ એટલે કે 3q ગુણ્યા વાય એટલે કે 1 કૌંસમાં એક્સ વત્તા વાય એટલે કે 3q વત્તા 1. હવે સાદું રૂપ આપી, તેથી a નો ઘન બરાબર 3q નો ઘન એટલે કે પહેલા 3 નો ઘન, 3 નો ઘન કેટલો થાય 27 બરોબર. 3 નો 3 વખત ગુણાકાર, 3 તેરી 9 અને 9 તેરી 27. હવે થશે આ q નો ઘન વત્તા આ 1 નો ઘન એટલે 1 નો 3 વખત ગુણાકાર એટલે 3 નહીં થાય હો, 1 નો ઘન 3 નહીં થાય. 1 નો ઘન શું થશે 1, ખાસ ધ્યાન રાખજો. આ શું છે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય, 1 એકા 1. ચાલો આ થઈ ગયો 1 નો ઘન 1, પછી વત્તા અહીંયા 3 ગુણ્યા 3q વત્તા 1, આ 3 નો પહેલા ગુણાકાર કરી નાખવી, પછી એનો ગુણાકાર જે કઈ જવાબ આવે એનો ગુણાકાર આ કૌંસ સાથે કરશું એટલે 3 તેરી 9, 9 એકા 9, 9q પછી કૌંસમાં શું વધે છે 3q વત્તા 1 બરોબર. 9q નો ગુણાકાર આ આખા કૌંસ હારે છે એટલે કે 9q ગુણ્યા 3q પછી વચ્ચે વત્તા અને પછી આવે 9q ગુણ્યા 1 બરોબર. તેથી a ની 3 ઘાત બરાબર 27 q નો ઘન વત્તા 1 વત્તા 9 ગુણ્યા 3 એટલે 9 તેરી થયા 27 q ગુણ્યા q, q કેટલી વખત આવ્યા 2 વખત એટલે q નો વર્ગ વત્તા 9q ગુણ્યા 1 એટલે થઈ જશે 9q બરોબર. 9q ગુણ્યા 1 આ વત્તા છે પણ આ બેનો ગુણાકાર થશે, 9q અને 1 નો ગુણાકાર થશે એટલે 9q ગુણ્યા 1 એટલે 9q. હવે જે મળ્યું છે એને વ્યવસ્થિત લખી નાખ્યું એટલે ઉતરતી ઘાત, આ જે ઘાત છે એને ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો કે a નો ઘન બરાબર સૌથી પહેલા આવશે 27 q નો ઘન પછી વર્ગવાળું છે અહીંયા એ લખી નાખવી તો કે 27 q નો વર્ગ પછી 2 ઘાત આવી ગઈ તો હવે આ છે 1 ઘાત જે આપણે માથે લખતા નથી એટલે વત્તા 9q અને છેલ્લે આવશે વત્તા 1 બરોબર. આ જે આપણને મળ્યો એ ના ઘન 3q વત્તા 1 એનો ઘન કર્યો એનો આ જવાબ મળ્યો. હવે એને આ જવાબને કાં તો 9m અથવા તો 9m વત્તા 1 અથવા તો 9m વત્તા 8 આ 3 માંથી કોઈ પણ એક સ્વરૂપમાં ફેરવવાનો. જો રકમમાં જ કીધેલું છે કાં 9m કાં 9m વત્તા 1 કાં 9m વત્તા 8 બરોબર. તો આ 9m અહીંયા શું છેલ્લે જો છેલ્લે શું આપેલું છે વત્તા 1 તો અહીંયા આપણને આ હેલું પડશે વત્તા 1 લાવવું બરોબર. એટલે આપણે 9m વત્તા 1 સ્વરૂપ લાવવાનું છે 9m વત્તા 1 એટલે આપણે શું કરવી આ 1 ને છૂટો પાડી દેવી અને આનું આખું ગ્રુપ બનાવી દેવી અહીંથી આટલું 3 જણાનું 3 પદનું બરોબર. તો અહીંયા લખવી કે તેથી પહેલાં અહીંયા લખી નાખવી કે a ઘન જે ગ્રુપ પાડ્યું એ લખી નાખવી કયાનું તો કે 27q નો ઘન વત્તા 27q નો વર્ગ વત્તા 9q અને છેલ્લે છે વત્તા 1 આ ગ્રુપ બનાવી દીધું આ 3નું. હવે 3માં જો આપણે લાવવાનું છે 9m વત્તા 1 સ્વરૂપ એમાંથી આ વત્તા 1 આવી ગયા છે વત્તા 1 એટલું આવી ગયું. હવે 9m લાવવા મહેનત કરવાની છે તો અહીંયા કેટલી સંખ્યા છે આગળ 9 બરોબર. તો જો અહીંયા 27 9 ના ઘડિયામાં 27 આવે 27 ને 9 વડે ભાગી શકાય 27 9 વડે ભાગી શકાય
અને 9, 9 ને તો 9 વડે ભાગી શકાય. આ ત્રણેયમાંથી 9 ને સામાન્ય કોમન બહાર કાઢી લેવી, બરોબર. એટલે શું થશે? a ઘન બરાબર 9 બહાર કાઢી લેવી આ કૌંસમાંથી. એટલે હવે શું વધશે? અહીંયા 27 હતા, એમાંથી 9 ભાગાકાર કર્યો, 27 ભાગ્યા 9 એટલે 9 તેરી 27, 9 તેરી 27 થશે. આ ક્યુ નો ઘન એમ નામ, પછી વત્તા અહીંયા 27 હતા એટલે 9 તેરી 27 ક્યુ નો વર્ગ ભાગાકાર કરવી, 27 ભાગ્યા 9 એટલે 3 આવશે. પછી અહીંયા 9 હતા તો અહીંયા 9 બહાર કાઢવી એટલે 9 એકા 9, 9 એકા 9 આરે છે ક્યુ. એક ક્યુ આપણે એક લખતા નથી એટલે શું લખવાનું? ખાલી ક્યુ, બરોબર. આટલું આમાં વધ્યું કૌંસમાં, અને 12 તો વત્તા 1 છે જ તે. હવે કેટલે પહોંચ્યા છીએ આપણે? 9m વત્તા 1 બનાવવાનું છે. એમાં આપણે વત્તા 1 આવી ગયો, 9 જે છે એ આવી ગયો. શું વધ્યું છે? ખાલી m લાવવાનો છે. તો આ જે કૌંસ રહ્યો એને શું કહી દઈશું? m ધારી લઈશું. તો કે તેથી a નો ઘન બરાબર 9m વત્તા 1, બરોબર. જ્યાં m બરાબર 3q નો ઘન વત્તા 3q નો વર્ગ વત્તા q, બરોબર. આ જે છે એ તમે અહીંયા લખી શકો, અહીંયા એક સ્ટેપ ઉપર, કે હવે m બરાબર 3q નો ઘન વત્તા 3q વર્ગ વત્તા q ધારતા, પછી આ લખો તો પણ ચાલે, બરોબર. એમાં આગળ પાછળ ગમે તેમ લખો, ચાલે. આપણે જે બીજી કિંમત મળી હતી a બરાબર 3q વત્તા 1 એનો ઘન કર્યો એટલે આપણને 9m વત્તા 1 સ્વરૂપ મળ્યું. હજી આપણી પાસે ત્રીજી કિંમત એક છે a બરાબર 3q વત્તા 2, એનો પણ ઘન કરવાનો છે. એનો ઘન કરશું ત્યારે આ જ નિત્ય સમનો ઉપયોગ થશે. એમાં ત્યાં x અને y જ્યાં છે અહીંયા 3q અને અહીંયા આવશે 2, 3q વત્તા 2. તો y ની જગ્યાએ 2 મૂકી અને સાદું રૂપ આપવાનું છે, અને કયું સ્વરૂપ આવે એ જોવાનું, બરોબર. હવે જે લેવાના છે એ છે a બરાબર 3q વત્તા 2, બરોબર. અને એનો ઘન કરવાનો છે. પછી તો a બરાબર 3q વત્તા 2 આ ત્રીજી કિંમત મળી. હવે આનો ઘન કરવાનો છે એટલે a નો ઘન બરાબર 3q વત્તા 2 અને એનો આખાનો ઘન, બરોબર. એટલે a નો ઘન બરાબર થશે શું? તો કે નિત્ય સમ જે વાપર્યો છે એ હજી એકવાર લખી નાખવી, x વત્તા y એની 3 ઘાત બરાબર શું થશે? તો કે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા x ગુણ્યા y કૌંસમાં x વત્તા y. x એટલે શું છે? 3q અને y એટલે છે 2, બરોબર. ચાલો હવે કિંમત અહીંયા મૂકી દેવી. એટલે પહેલા આવશે 3q નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 ગુણ્યા 3q ગુણ્યા 2 અને કૌંસની અંદર x વત્તા y એટલે 3q વત્તા 2. કૌંસની અંદર 3q વત્તા 2, બરોબર. હવે સાદું રૂપ આપી દેવી એટલે a નો ઘન બરાબર 3q નો ઘન 3 તેરી 9 તેરી 27, 3 નો ઘન એટલે 27 અને અહીંયા આવશે q ઘન વત્તા 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 6 નહીં થાય. કેટલો થશે? તો કે 2 દુ 4 અને 4 દુ 8, બરોબર. એટલે 2 નો ઘન થશે 8 વત્તા અહીંયા આ 3 નો ગુણાકાર પહેલા કરી નાખવી. તો કે 3 તેરી 9, 9 દુ 18 આરે શું છે? q
કૌંસમાં 3q વત્તા 2 આવું આવશે. ચાલો હવે શું કરવી તો કે આ કૌંસ ખોલી નાખશું. આ 189 નથી હો, આ q છે, આ 9 છે અને આમ હશે એ q છે. તેથી એનો ઘન બરાબર અહીંયા 27q નો ઘન એમ નામ વત્તા 8 વત્તા 18q નો ગુણાકાર 3q સાથે થાય તો 18 તેરી કેટલા થશે 54. q ગુણ્યા q એટલે q નો વર્ગ, પછી વત્તા 18q ગુણ્યા 2 એટલે 18 દુ 36 અને આ q એક હારે. અને વ્યવસ્થિત રીતે લખી નાખવી, બરોબર. એટલે a નો ઘન બરાબર 27q નો ઘન વત્તા 54q નો વર્ગ વત્તા 36q વત્તા છેલ્લે શું વધ્યા 8, બરોબર. 1 2 3 અને 4, 1 2 3 4, 4 પદ થઈ ગયા. હવે આ મળ્યો આપણો ઘન, બરોબર, એનો ઘન. હવે એને કાં તો 9m કાં તો 9m અથવા તો 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 આ ત્રણમાંથી કોઈ એક સ્વરૂપમાં લાવવાનો છે. છેલ્લે જો વત્તા 8 છે તો આ સ્વરૂપ તો આરામથી મળી જાય. હવે જો 9m વાળું સ્વરૂપ લાવવું હોય તો આવશે. જુઓ તો શું છે 9 આવવા પડે એટલે કે બધા પદને 9 વડે ભાગી શકવા પડે. તો 27 ને 9 વડે ભાગી શકવી 54, તો એને 9 વડે ભાગી શકાય 9 ચોક 54. 36 તો એ 9 ચોક 36. 8, 8 ને 9 વડે ન ભાગી શકાય એટલે આ તો બને જ નહીં આમાં. હવે વત્તા 1 તો અહીંયા છેલ્લે વત્તા 1 નથી પણ કદાચ આપણે 8ની જગ્યાએ વત્તા 7 વત્તા 1 આવું લખ્યું હોય, બરોબર, તો શું થાય તો કે 27, 54 ને 36 આ બધાને તો ભાગી શકાય 9 વડે. છેલ્લે વત્તા 1 આવી ગયો પણ 9 લાવવા માટે આ 7 ને 9 વડે ભાગી શકવા પડે. 7 9 વડે ભાગી શકાય નહીં તો આ પણ ન થાય. હવે જો આની જગ્યાએ કદાચ તમે એમ કર્યું હોય કે વત્તા 9 ઓછા 1, 9 ઓછા 1 તો 8 જ થાય ને, બરોબર. તો 27 ને 9 વડે ભાગી શકાય, 54 ને 9 વડે ભાગી શકાય, 36 ને 9 વડે ભાગી શકાય, 9 ને 9 વડે ભાગી શકાય, પણ છેલ્લે શું છે ઓછા 1 વત્તા 1 લાવવાના છે, બરોબર. એટલે આ નહીં આવે. 9m વત્તા 8 એ જ સ્વરૂપ આપણે લાવવું પડશે, બરોબર. 9m વત્તા 8 લાવવાના છે અને આટલા છેલ્લે આવી ગયા છે વત્તા 8. એટલે હવે મહેનત 9m લાવવા માટે કરવાની છે, જેમાં સૌથી પહેલાં તો શું લાવશું આપણે 9 લાવવાના છે, બરોબર. આ 9 લાવવા માટે આપણે શું કરશું તો કે આ જે વત્તા 8 છેલ્લે આટલું આવી ગયું છે એને એક બાજુ રાખશું અને આ 3ની જોડ બનાવી દઈશું. તેથી એનો ઘન બરાબર કૌંસની અંદર 27q નો ઘન વત્તા 54q નો વર્ગ વત્તા 36q વત્તા 8. આ કૌંસ તમને ખબર પડે એટલા માટે કરેલો છે. જો કદાચ તમે સીધા આટલામાંથી કરો અને પછી જે વધે એની અંદર કૌંસ કરો તો પણ ચાલે, બરોબર. ચાલો હવે શું આવ્યું છે 27q ઘન વત્તા 54q વર્ગ વત્તા 36q વત્તા 8. તેથી એ ઘન બરાબર 9m વત્તા 8 વત્તા 8 આવી ગયા છે. 9 લાવવા માટે મહેનત કરવાની છે. તો કૌંસની અંદર જેટલી સંખ્યા આપી છે એ બધી 9 વડે ભાગી શકાય. જો તો આમાંથી 9 આપણે કોમન બહાર કાઢી લેવી એટલે અહીંયા 27 હતા, બરોબર. 9 આપણે બહાર કાઢ્યા તો શું થઈ જશે 9 તેરી 27 q ઘન તો આ એમ નામ રહેશે. પછી છે 54 એટલે 9 છે એટલે 9 6 54
ક્યુનો વર્ગ, પછી હવે કેટલા છે તો કે 36, અહીંયા છે 9, તો 9 ચોક 36 થશે, હારે ક્યુ વત્તા 8, એ તો છેલ્લે એમ નામ છે જ તે 9 આવી ગયા. જો 8 જે છે એ પણ આવી ગયેલા છે. શું ઘટે છે એમ, તો આ કાઉન્સ જે છે એને આપણે શું નામ આપી દેવાનું છે, એમ ધારી લેવાનું છે. તેથી એનો ઘન બરાબર 9m વત્તા 8, જ્યાં m બરાબર શું છે, કાઉન્સ 3q નો ઘન વત્તા 6q નો વર્ગ વત્તા 4q. બરોબર. 3 કિંમત આપણે હતી, આપણે જે પૂર્ણાંક ધાર્યો હતો એ ધન પૂર્ણાંક, બરોબર. એના આધારે બી મળ્યો, બી પણ આપણને 9 મળતો હતો, જેના આધારે દાખલો બહુ મોટો થાત. બરોબર. હજી કેટલા આપણે જો 1 2 અને 3 આર બરાબર લીધા, 4 5 6 7 8 લીધા હોત તો હજી આપણે આ કેટલા બધાના ઘન કરવા પડે, આ બધાને ફેરવવા પડે, તો બહુ લાંબો થાત દાખલો. એટલા માટે આપણે 3 લીધો, કારણ કે જે કોઈ પણ સંખ્યાનું પરિણામ 9 થી આવતું હોય તો એનું 3 થી આવે. બરોબર. એટલા માટે આપણે 3 લીધા 9 ની જગ્યાએ. એટલે આર બરાબર 0 1 અને 2 મળ્યા, એટલે એ બરાબર 3q, એ બરાબર 3q વત્તા 1 અને એ બરાબર 3q વત્તા 2, આ 3 કિંમત મળી. ત્રણેય કિંમતનો વારાફરતી ઘન કર્યો અને એને આ 3 માંથી કોઈ પણ એક સ્વરૂપમાં ફેરવું. બરોબર. આ જે દાખલો છે બી બરાબર 9 આવે છે રકમમાં, લેવાના છે 3. બરોબર. તો આવો જે દાખલો છે એ થોડોક આઈએમપી દાખલો હોઈ શકે. બરોબર. હવે 9m 9m વત્તા 1 9m વત્તા 8 આ સ્વરૂપ મળેલા છે. તો હવે આપણે જવાબમાં છેલ્લે લખી શું શકવી, તો કે રકમમાં શું આપ્યું છે, આ રકમ જે છે, બરોબર, અહીંથી આટલી આ જ લખવાનું છે જવાબમાં, કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય. બરોબર. કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. ચાલો છેલ્લે આપણે શું લખવાનું છે, કે તેથી કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m વત્તા 1 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય. 9m વત્તા 8 સ્વરૂપનો હોય. બરોબર.